चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरादिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम પંચદા હૃદયે મમ. આજે વાર્તા સાહિત્ય અને શિક્ષાપત્ર એના સત્સંગનું અવગાહન શ્રી ગુસાઈજીની કૃપાથી શ્રી હરિરાય ચરણોના અનુગ્રહથી આપણે જોઈશું. આજે છઠ્ઠી વાર્તા 252 વૈષ્ણવો પૈકી શ્રી ગુસાઈજીના એક સેવક શ્રી વિઠ્ઠલદાસ કાયસ્થ એમની વાર્તાનું અવગાહન આપણે કરીશું. તો વિઠ્ઠલદાસ કાયસ્થ એ દિલ્હીથી થોડેક દૂર એક કસ્બામાં એમનો જન્મ થયો હતો અને એની વાર્તા અને એનો ભાવ શ્રી ગોકુલનાથજી મહારાજ અને શ્રી હરિરાય ચરણો જેમ સમજાવશે તેમ સમજવાનો પ્રયત્ન કરીશું. વિઠ્ઠલદાસ કાયસ્થ નિત્ય લીલામાં એમનું નામ વલ્લભી છે અને એ તામસ ભક્ત છે. વાર્તા સાહિત્યના પ્રસંગમાં શરૂઆતમાં જ આપણે જોયું હતું કે શ્રી મહાપ્રભુજીના જે 84 સેવકો છે એ બધા નિર્ગુણ સ્વરૂપ છે. એમનામાં કોઈ સત્વ રજ તમ વગેરે ગુણો નથી. શ્રી ગુસાઈજીના 252 જે ભગવદીઓ છે એમાં અલૌકિક સત્વ, અલૌકિક રજ અને અલૌકિક તમ ગુણ બિરાજે છે. એટલે શ્રી મહાપ્રભુજીના જે 84 નિર્ગુણ ભક્તો છે એમના જ અલૌકિક સત્વ, રજ અને તમ ગુણો એ આ શ્રી ગુસાઈજીના 252 ભગવદીઓમાં બિરાજે છે. આ પ્રાકૃત સત્વ, રજ, તમ ગુણો નથી, પરંતુ અલૌકિક છે. એટલે નિત્યલીલામાં ઠાકોરજીએ જ્યારે વિવિધ લીલાઓ કરવી હોય, વિવિધ લીલાઓ કરવી હોય ત્યારે આ અલૌકિક ગુણો ઠાકોરજીની એ લીલામાં ઉપયોગી થાય છે. એટલે
એ નિત્ય લીલાના ભક્તોમાં રહેલા આ અલૌકિક સત્વરજ તમ ગુણો ઠાકોરજી એ પ્રકારનો એમની પાસે વ્યવહાર કરાવે કે જેથી ઠાકોરજીને જે લીલા કરવી હોય તે લીલા સહજતાથી થઈ શકે. કૃષ્ણદાસ મેઘનજી વિશાખા સખી એમનું આપણે અવગાહન કર્યું હતું અને એ વિશાખા સખી મેઘનજી એમના જે લૌકિક નહીં પણ અલૌકિક સત્વરજ અને તમ ગુણોમાં આપણે સત્વગુણમાં મુરારીદાસજીની વાર્તા જોઈ હતી. રાજસ ધર્મમાં જે નારાયણદાસ છે એની વાર્તા પણ આપણે જોઈ. અને હવે જે તામસ ભાવ બાકી રહ્યો વિશાખા સખીના સ્વરૂપ કૃષ્ણદાસ મેઘનજી, એમનો જે તામસ ભાવ બાકી રહ્યો તે આ વિઠ્ઠલદાસ કાયસ્થ સ્વરૂપે ભૂતલ ઉપર પધાર્યા છે. એટલે એ નિત્ય લીલામાં તામસ ભક્ત છે. એટલે વિશાખા સખીજીનો તામસ ભાવ અને લીલામાં એમનું નામ વલ્લભી છે. એટલે વિશાખાજીથી જ પ્રગટ્યા છે એટલે વિશાખાજીના ભાવરૂપ છે. અને વિશાખા સખીના આ જે સખી છે વલ્લવી, એમાં ગૂઢ ભાવનો પ્રકાર ખૂબ છે. એમનો ભાવ છે પણ એ ભાવ ગૂઢ છે, એ બહુ પ્રગટ થતો નથી. એટલે ગૂઢ ભાવ હોવાથી એમની ઠાકોરજી સાથેની લીલાઓ પણ એ ગૂઢ રીતે કરે, જલ્દી પ્રગટ ન થાય. એટલે નિત્ય લીલામાં તો નંદાલય પણ છે, નંદબાવા પણ છે, યશોદા મૈયા પણ છે. તો એ નંદાલયમાં નિત્ય લીલામાં ઠાકોરજીને મળે, પણ એવી રીતે મળે, ગૂઢ રીતે મળે. એટલે કોઈને ખબર ન પડવા દે કે હું ઠાકોરજીને મળવા જાઉં છું, કે હું ઠાકોરજીને મળી છું. આવો ગૂઢ ભાવ જ આ વલ્લભી સખીમાં છે. અને આ બધું જ ભગવદ કૃપાથી અને ભગવાનની ઈચ્છાઓથી જ આ બધું થતું હોય છે. એટલે ગૂઢ રીતથી એ ઠાકોરજીને વલ્લભી સખી મળે. એટલે કોઈ જાણે નહીં કે આ વલ્લભી સખી એ ઠાકોરજીને નંદાલયમાં જઈને મળી આવી છે. હવે એક વખત એવું બન્યું કે પ્રેમલતા સખી, એટલે આપણે અગાઉ જે વાર્તા જોઈ હતી નારાયણદાસ, તો એ નિત્ય લીલામાં પ્રેમલતા સખી છે. તો એક વખત આ નંદાલયમાં પ્રેમલતા સખી ઠાકોરજીને ખેલાવતી હતી, ઠાકોરજી સાથે ખેલતી હતી. એ વખતે આ જે વલ્લભી સખી છે એણે કંઈક છળ કર્યું. કારણ કે ગુણભાવ છે ને, એને ઠાકોરજી જોઈતા હતા ખેલાવવા માટે, એટલે એને કંઈક કપટ કર્યું અને ઠાકોરજીને પોતાની ગોદમાં લઈ લીધા. ખરેખર એ વખતે પ્રેમલતા સખી ઠાકોરજીને ખેલાવતા હતા, પણ આ વલ્લભી સખીએ કંઈક છળ કરીને ઠાકોરજીને પોતાની ગોદની અંદર લઈ લીધા. અને એટલું જ નહીં, ગૂઢભાવ છે ને, એટલે છળથી ઠાકોરજીને પોતાની ગોદમાં લઈને એ પછી એક કુંજમાં આ વલ્લભી સખી આવી ગયા. અને આવીને ઠાકોરજીને પ્રાર્થના કરે છે કે મહારાજ, આપ મારા ઉપર કૃપા કરો. આપણે જાણીએ છીએ કે ઠાકોરજીમાં વિરુદ્ધ ધર્મ બિરાજે છે. એટલે બાળ લીલાની સાથે સાથે કિશોર લીલા પણ પ્રગટ કરનારા આપણા પૃષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે. તો નંદાલયમાં તો બાળ લીલા છે જ, પણ હવે જ્યારે કુંજમાં ગયા ત્યારે આ સખી ઠાકોરજીને વિનંતી કરે છે કે
મારો મનોરથ પૂર્ણ કરો. એટલે ઠાકોરજી હસ્યા અને ઠાકોરજીએ વલ્લભી સખીને કહ્યું બી ખરું કે જો પ્રેમલતાને આ વાતની ખબર પડી ગઈ તો એ જશોદાજીને જઈને કહી દેશે. અને જશોદામાને જો એક વખત આ વાતની ખબર પડી ગઈ તો પછી હવે તને બીજી વાર નંદાલયમાં આવવા નહીં દે. અને નંદાલયમાં તને આવવા નહીં દે તો પછી તું શું કરીશ? આવું ઠાકોરજીએ એને સમજાવીને કહ્યું. અને એ પણ શીખ આપી કે એટલે તું મને તરત હવે આ કુંજમાંથી નંદાલયમાં ઝડપથી પહોંચાડી દે. આવું ઠાકોરજીએ વલ્લભી સખીને સમજાવી પણ ખરી. ત્યારે વલ્લભી સખી ઠાકોરજીની વાત માનતી નથી, વધારે વિનંતી કરે છે કે મહારાજ આ જે સમય આવો કુંજનો એકાંતનો સમય જે આવ્યો છે એ છોડવા જેવો નથી. તમે ના ન પાડો એટલે આપ ઝડપથી મારા ઉપર કૃપા કરો. આવો અવસર, આવો મોકો એ વારંવાર નહીં આવે. એટલે આપ કૃપા કરો જલ્દી મારા ઉપર. એટલે ઠાકોરજી પણ વાસ્તવમાં તો આરતીનું નિવારણ કરનારા છે અને આ વિશે પણ કંઈક લીલા તો ઠાકોરજીએ કરવી જ છે. એટલે ઠાકોરજી એની આરતી જોઈ એટલે જે વલ્લભી સખીનો કુંજનો મનોરથ હતો એ ઠાકોરજીએ પૂર્ણ કર્યો. હવે આ જે વાત છે એ બીજી કોઈ એક સખીને ગમે તે રીતે ખબર પડી ગઈ કે વલ્લભી સખીએ આવી રીતનો એનો મનોરથ પૂર્ણ કર્યો છે. એટલે એ સખીએ એ પાછી વાત પેલી પ્રેમલતા સખીને જઈને કહી દીધી. એટલે પ્રેમલતા સખી ખીજ્યા, ગુસ્સો આવ્યો અને વલ્લભી સખીને કહ્યું કે તે મારી સાથે છલ કેમ કર્યું? આ રીતે બહુ જ અપ્રસન્ન આ પ્રેમલતા સખી થઈ ગઈ અને એ અપરાધ જે વલ્લભી સખીથી થઈ ગયો એના કારણે આ વલ્લભી સખીને ભૂતલ ઉપર આવવું પડ્યું નિત્ય લીલાને છોડીને. એટલે ભૂતલ ઉપર એ આવું પડ્યું તો દિલ્હીથી થોડેક દૂર એક પરુ હશે, એક ગામ હશે, ત્યાં એક કાયસ્થ રહેતું હતું કુટુંબ. ત્યાં આ વલ્લભી સખીનો જન્મ થયો જે વિઠ્ઠલદાસ કાયસ્થ તરીકે આપણે વાર્તા સાહિત્યમાં આગળ જોઈશું. હવે એ જે કાયસ્થના ઘરે જન્મ થયો એ કાયસ્થ રાજદ્વારમાં ચાકરી કરતો હતો. સામાન્ય રીતે એ અરસામાં જે આ કાયસ્થ જાતિ છે એ રાજદ્વારમાં ખૂબ જ કામમાં પલોટાયેલી હતી. એમની એ મુસદ્દી અને રાજકાજ કેમ કરવું એ આ કાયસ્થ કોમમાં એ વધારે પડતું એ વખતે હતું એવું કહેવાય છે. એટલે એ જે ઘરમાં જન્મ્યો ત્યાં એનો પિતા કાયસ્થના ત્યાં રાજદ્વારમાં એના આ કાયસ્થ પિતા ચાકરી કરતા હતા. એટલે એ વિઠ્ઠલદાસના પિતા પાસે દ્રવ્ય પણ ખૂબ હતું. એટલે એનાથી એમણે એમના પિતાએ વિઠ્ઠલદાસને ખૂબ બધું ભણાયા અને સાથે સાથે રાજકાજમાં વિઠ્ઠલદાસને પ્રવીણ નિપુણ પણ કરી દીધા. હવે વિઠ્ઠલદાસ લગભગ 25 વર્ષના થયા એ વખતે એમના પિતાનું મૃત્યુ થયું. એટલે વિઠ્ઠલદાસ જાત્રા કરવા માટે નીકળ્યા. જાત્રા કરતાં કરતાં એ મથુરા આવે છે. મથુરામાં વિશ્રાંત ઘાટ ઉપર આવ્યા. ત્યાં બ્રાહ્મણો હતા
એ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી, કારણ કે પિતાનું મૃત્યુ થયું છે, એટલે પિતા પાછળ જે કંઈ કારજ કરવાનું છે એ જ હિસાબે વિઠ્ઠલદાસ યાત્રાએ નીકળ્યા છે. અને દિલ્હીથી નજીકમાં જ મથુરા પડે, મથુરા આવ્યા વિશાન ઘાટ ઉપર, અને ત્યાં બધા બ્રાહ્મણોને જે કંઈ દાન દક્ષિણા આપવાની હતી તે આપી દીધી. અને મથુરાથી પછી નજીકમાં જ ગોકુલ બિરાજે છે. તો શ્રીમદ ગોકુલમાં આ વિઠ્ઠલદાસ આવે છે. એ વખતે ઠાકુરવાડી ઘાટ ઉપર શ્રી ગુસાઈજી મહારાજ સંધ્યાવંદન કરવા માટે પધારેલા. વિઠ્ઠલદાસને દર્શન થયા શ્રી ગુસાઈજીના, અને ગુસાઈજીએ એ સ્વરૂપે દર્શન આપ્યા કે વિઠ્ઠલદાસજીએ જેવા દર્શન કર્યા એવું જ એમનું મન ગુસાઈજીના સ્વરૂપમાં લાગી ગયું. અને એક વખત મન લાગે પછી વૃત્તિઓ ત્યાંથી દૂર ન થાય. એટલે ગુસાઈજીએ આગળ જઈને વિનંતી કરે છે વિઠ્ઠલદાસ કે મહારાજ, કૃપા કરીને મને આપના શરણે આપ લઈ લો. શ્રી ગુસાઈજી પણ જુએ છે કે વિઠ્ઠલદાસ એ દૈવી જીવ છે, એટલે દૈવી જીવ જાણીને આપ કૃપા કરે છે વિઠ્ઠલદાસ ઉપર, અને કહે છે કે જા યમુનાજીમાં તું સ્નાન કરી આવ, અને સ્નાન કરીને અપરસમાં જ તું મંદિરમાં આવજે, અને ત્યાં અમે તને સેવક કરીશું. પછી શ્રી ગુસાઈજી તો આપ મંદિરમાં પધાર્યા. નવનીત પ્રિયાજીને ભોગ આવ્યો હતો, સરાયો, રાજભોગ આરતી પણ કરી, અને એટલી વારમાં વિઠ્ઠલદાસ સ્નાન કરીને અપરસમાં જ શ્રી નવનીત પ્રિયજીના મંદિરમાં આવી ગયા. ત્યાં શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને નામ નિવેદન બંને કરાવ્યા. ત્યાર પછી નવનીત પ્રિયજીનો અનુસર ગુસાઈજીએ કરાયો, અને આપ જે આપની બેઠક હતી એ બેઠકમાં ગુસાઈજી પધાર્યા. વિઠ્ઠલદાસ પણ બેઠકમાં આવ્યા, ગુસાઈજીની સન્મુખ બેઠા, અને હવે વિઠ્ઠલદાસ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, હવે મને શું આજ્ઞા છે? હવે આપ મને શું આજ્ઞા કરો છો? ત્યારે ગુસાઈજી વિઠ્ઠલદાસને કહે છે કે જો ભાઈ તારાથી બીજું કંઈ તો બનશે નહીં, એટલે હું એક કામ કરું છું, શ્રી મહાપ્રભુજીનો જે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ છે એ તું નિત્ય બોલ્યા કરજે. આમ ગુસાઈજીએ આવી આજ્ઞા કરી કે તારાથી કશું નહીં થાય, પણ આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ જે મહાપ્રભુજી લખ્યો છે એનો તું નિત્ય પાઠ કરજે. અને એનાથી તને શું થશે? ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે નિત્ય વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરીશ તો એનાથી તને ભગવત ધર્મ એ સિદ્ધ થઈ જશે. એટલે આપણે વિચારીએ મહાપ્રભુજીના સેવક તરીકે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ કેટલો બધો જબરજસ્ત પોટન્સીવાળો છે કે જો નિત્ય કરીએ તો એનાથી ભગવત ધર્મ આપણો સિદ્ધ થઈ જાય છે. એટલે વિઠ્ઠલદાસ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, આ ગ્રંથ નિત્ય કરવાની આપે આજ્ઞા તો મને કરી, પણ એનું સ્વરૂપ તો મને આપ કૃપા કરીને સમજાવો ને. કારણ કે મહાપ્રભુજીએ અર્થાનુસંધાનપૂર્વક પાઠ કરવાની આજ્ઞા કરી છે. એટલે અહીંયા વિઠ્ઠલદાસ કાયસ્થ વિનંતી કરે છે કે મહારાજ, આ પાઠનું મને જે સ્વરૂપ છે, એનું હાર્દ છે, મહાપ્રભુજી શું કહેવા માગે છે તો આપ મને સમજાવો. એટલે ગુસાઈજીએ કૃપા કરી વિઠ્ઠલદાસ ઉપર, અને વિવેક ધૈર્યાશ્રયનું જે સ્વરૂપ હતું એ અર્થ સહિત અને વિસ્તારપૂર્વક સમજાયું. વિચાર એમ આવે કે ગુસાઈજીએ શું સમજાવ્યું હશે, શું આજ્ઞાઓ કરી હશે.
જેમ કે વિવેકમાં વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાત કરી શતી, તો એ મહાપ્રભુજીની આજ્ઞા ઉપર કે કોઈ દિવસ પ્રાર્થના ન કરવી, કારણ કે પ્રભુ આપણા સ્વામી છે. એ સ્વામી સેવકનો સંબંધ સમજાયો હશે કે પ્રભુ કંઈક વિશેષ આજ્ઞા કરે તો એનું પાલન કરવું. ત્યાં શું કહ્યું હશે કે આપદ કત્યાથી કોઈક એવી આપત્તિ આવે ત્યાં હઠ છોડી દેવી જોઈએ, અભિમાન ન કરવું જોઈએ, ધર્મ અને અધર્મનો વિચાર કરવો જોઈએ. આ બધા જે 9 પ્રકારના વિવેકો મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે આ ગ્રંથમાં. શ્રી કૃષ્ણજીએ કેવું અદ્ભુત નિરૂપણ કર્યું હશે, અને એ સમજાયા પછી ધૈર્યનું નિરૂપણ કર્યું હશે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. જીવીએ ત્યાં સુધી ધીરજ છોડવી ન જોઈએ, સહન કરવું જોઈએ. સુરદાસજીએ પણ કહ્યું કે સહન બરાબર રહન નહીં, આય મન તું કર લે સહન, સહન સંબંધ કો સાર હૈ. ये सूरदास की कहन. તો એ 3 પ્રકારના દુઃખ, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, એ દુઃખ કોને કહેવાય અને 3 પ્રકારમાં સહન કઈ રીતે કરવા, સહનશીલતા કઈ રીતે કેળવવી, ટોલરન્સ, એન્ડ્યોરન્સ, આ બધું કેમ કેળવવું, આ ગુસાઈજીએ કેવું અદ્ભુત કહ્યું હશે. અને અહીં કે પારલૌકિક કે સર્વથા શરણો મારી, આશ્રય પ્રભુનો કરવાનો. કઈ કઈ પરિસ્થિતિમાં પ્રભુનો આશ્રય કરવો બહુ જરૂરી છે, કઈ પરિસ્થિતિ એવી આવે છે કે જેમાં આપણે પ્રભુનો આશ્રય ગુમાવી દઈએ છીએ, તો એવી પરિસ્થિતિનું નિરૂપણ કરીને એમાં કઈ રીતે પ્રભુનો આશ્રય ન છોડો. આ બધું કેટલું ગુસાઈજીએ કૃપા કરીને અદ્ભુત રીતે સમજાવ્યું હશે. કેટલા ભાગ્યશાળી આ વિઠ્ઠલદાસ છે કે ગુસાઈજી મહારાજ આ વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપ અને એનો અર્થ એ બંને વિસ્તારપૂર્વક સમજાવે છે. અને ગુસાઈજીની કેવી કૃપા, કેવો અનુગ્રહ કે વિઠ્ઠલદાસ આ જે વિવેક ધૈર્યાશ્રયનું સ્વરૂપને અર્થ છે એ પોતાના હૃદયની અંદર ધારણ કરી લે છે, આત્મસાત થઈ જાય છે. એનો અર્થ એ થયો કે હૃદયમાં એ આરૂઢ થયું એટલે વિઠ્ઠલદાસનું જીવન પણ વિવેક ધૈર્ય આશ્રયને આધારે જ વહેવા માંડ્યું. એ જીવવા માંડ્યા. વિવેક ધૈર્ય આશ્રય જે મહાપ્રભુજીએ સમજાયો છે એ જીવનમાં એનું આચરણ એ વિઠ્ઠલદાસે શરૂ કરી દીધું. તો એ જે ભાવ હૃદયમાં થયો એટલે ભાવની અંદર વિઠ્ઠલદાસ છકેલા રહે છે. એટલો બધો ભાવ હૃદયારૂઢ થઈ ગયો કે ભાવના અંદર જ મસ્ત થઈને વિઠ્ઠલદાસ પોતાનું દૈનિક જીવન જીવતા હતા. તો આ વિઠ્ઠલદાસ આમ કરતા કેટલાક દિવસ વીત્યા વિવેક ધૈર્યાશ્રયના ભાવની અંદર, એના સ્વરૂપની અંદર નિજ મસ્તીમાં એ મસ્ત રહેતા. આમ કરતાં કેટલાક દિવસ વીત્યા અને ગુસાઈજીએ જોયું કે હવે આ ભાવ દ્રઢ થઈ ગયો છે, ભગવત ધર્મ આવવાનો જ છે. ગુસાઈજી પછી આજ્ઞા કરી કે હવે તું તારા ઘરે જા. વિઠ્ઠલદાસ પોતાના ઘરે આવે છે. દિલ્હી પાસે જે ગામડામાં કાયસ્થના ત્યાં જન્મ થયો તો ત્યાં આવ્યા હતા. અને હવે તો ગુસાઈજીના સેવક થયા છે એટલે અપરસ વગેરે તો જાણે છે. એટલે જે વાસણો, વસ્ત્રો, પાત્રો એ બધું વિઠ્ઠલદાસે બદલી દીધું. અને જેમ એક સાચો વૈષ્ણવ જીવન જીવે એવી રીતે એમણે જીવન જીવવાની શરૂઆત કરી. પ્રતિવર્ષ ગુસાઈજીના દર્શન કરવા માટે વિઠ્ઠલદાસ ગોકુલ આવતા હતા. અને એ વખતે ઉત્તમમાં ઉત્તમ જે સામગ્રી મળતી હોય એ વખતે ઋતુ અનુસાર એ સાથે લાવતા ગુસાઈજીના દર્શન આવતા ત્યારે, અને ગુસાઈજીને એ ભેટ કરી દેતા. તો આ જે ભગવત ધર્મ સિદ્ધ થયો એનું એક આ લક્ષણ અહીંયા વિઠ્ઠલદાસના જીવનમાં આપણને જોવા મળે છે કે દર વર્ષે ગુસાઈજીના દર્શન કરવા જવું અને એ સમયે જે ઉત્તમ સામગ્રી મળતી હોય તે લઈ લેવી, ગુસાઈજીને ભેટ કરવી. આ ભગવત ધર્મનો એક પ્રકાર અહીંયા આપણે એમના જીવનમાં જોવા મળે છે. અને ગુસાઈજી એટલે હવે આ વિઠ્ઠલદાસ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા. આમ કરતાં કરતાં વિઠ્ઠલદાસનું જે દ્રવ્ય હતું તે બધું ઓછું થયું.
એટલે દ્રવ્ય ઓછું થયું એટલે વિઠ્ઠલદાસે વિચાર કર્યો કે હવે મારે ચાકરી કરવી જોઈએ. તો ચાકરી કરવી હતી. રાજદ્વારી કામ તો જાણતા હતા ને, અને એ વખતે જ આ ગૌડ દેશનો જે બાદશાહ હતો એનું ખૂબ જ વર્ચસ્વ હતું રાજ્યની અંદર. રાજ્ય ખૂબ મોટું હતું એનું. એટલે વિઠ્ઠલદાસ હવે નોકરી કરવાના હિસાબથી એક ગૌડ દેશની અંદર હવે આવે છે. આ ગૌડ દેશે જ કે જે આપણે આગળ વાર્તા જોઈ કે નારાયણદાસ દિવાન, જ્યાં દિવાનગીરી કરતા હતા પેલા બાદશાહને ત્યાં, તો એ ગૌડ દેશમાં એ જ રાજાને ત્યાં, અને એ જ નારાયણદાસ જે ત્યાં વજીરગીરી કરતા હતા ત્યાં હવે આ વિઠ્ઠલદાસ પહોંચી જાય. એટલે વિઠ્ઠલદાસ કાયસ્થ હવે નારાયણદાસના બાદશાહની પાસે એક ચાકર તરીકે રહ્યા, નોકરી કરવા માટે ચાકરી કરવા રહ્યા. પણ નારાયણદાસને પોતાની વૈષ્ણવતા એ બતાવી નહીં, કારણ કે વિઠ્ઠલદાસ જાણી તો ગયા જ કે નારાયણદાસ જે છે એ પણ ગુસાઈજીના સેવક છે. આપણે આટલા બધા પ્રસંગો જોયા નારાયણદાસના, અને એ જ જગ્યાએ જ્યારે ચાકરી સ્વીકારી એટલે નારાયણદાસના વિશે તો વિઠ્ઠલદાસે જાણી જ લીધું હોય કે નારાયણદાસ પણ ગુસાઈજીના સેવક છે અને ઉત્તમ વૈષ્ણવ છે. એટલે અહીંયા વિઠ્ઠલદાસ પોતાની આઈડેન્ટિટી, પોતાની ઓળખ વૈષ્ણવ તરીકે નારાયણદાસને બતાવતા નથી, અને એ રીતે એ દરબારની નોકરી કરતા હતા. કોઈ પૂછે વિઠ્ઠલદાસને કે ભાઈ તમારો માર્ગ કયો, એમ કોઈ પૂછે તો વિઠ્ઠલદાસ કહેતા કે ભાઈ અમારો તો વૈષ્ણવ માર્ગ છે, આવું એ અન્યને કહેતા. પણ નારાયણદાસ આ વાત જાણતા નહોતા. કેટલાક દિવસ નારાયણદાસ ને બાદશાહને કહે છે કે વિઠ્ઠલદાસને ખૂબ ગામડે આપણે મોકલીએ, કારણ કે નારાયણદાસ દિવાનગીરી કરતા હતા. એટલે રાજાને ખૂબ મોટું રાજ્ય હોય, જુદા જુદા નાના ગામડાઓ હોય, તે બધા સંભાળવાના હોય, ત્યાંની આવક લેવા જવાની હોય, તો જે વિશ્વાસુ માણસ હોય એને રાજા મોકલે. એટલે અહીંયા જે વિઠ્ઠલદાસ થોડોક સમય કામ કર્યું એ ઉપરથી નારાયણદાસને લાગ્યું, અને રાજાને કીધું કે હવે આ વિઠ્ઠલદાસને આપણે કોઈક પરગણામાં મોકલીએ. એટલે ત્યાં જે આવક આવતી હોય બધી રાજની, એ બધી એણે ભેગી કરવાની, અને એ પરગણાની આવક આવે એ બધી આવીને રાજાને નારાયણદાસને સોંપી દેવાની. આવું કામ વિઠ્ઠલદાસને સોંપ્યું. એટલે વિઠ્ઠલદાસ નજીકના કોઈક પરગણામાં ગયા, અને ત્યાં જે કમાઈ આવી એ બધી વિઠ્ઠલદાસ નારાયણદાસની પાસે લઈને આવ્યા. તો નારાયણદાસને એ પરગણામાં ક્યાં કેટલી આવક આવી એ બધો હિસાબ વિઠ્ઠલદાસે સમજાયો કે આટલી આવક થઈ, આ રીતની આવી, આ બધો હિસાબ સમજાઈને જે દ્રવ્ય આવેલું તે આપ્યું. હવે એ જે પરગણેથી કમાઈને લાવેલા વિઠ્ઠલદાસ, એમાં કંઈક પૈસા વિઠ્ઠલદાસ પાસે બાકી રહેતા હતા. એટલે હિસાબ તો આપી દીધો કે આ પરગણાની કમાઈ આટલીથી, પણ જે દ્રવ્ય આપ્યું એમાં થોડાક પૈસા વિઠ્ઠલદાસે આપ્યા નહીં, એ થોડા વિઠ્ઠલદાસ પાસે બાકી રહ્યા. એટલે કહેલી રકમ વિઠ્ઠલદાસ આપી શક્યા નહીં. ત્યારે નારાયણદાસ વિઠ્ઠલદાસને કહે છે કે જો ભાઈ આ તારું સરકાર ઉપર દેવું કહેવાય, આ તારા પૈસા બાકી રહી ગયા, તો તારે એ પૈસા સરકારની તિજોરીમાં જમા કરાવી દેવા જોઈએ. આ પૈસા તારા નથી, આ પૈસા સરકારના છે, અને તું કમાઈને લાવ્યો અને ત્યાં જ હિસાબ તો આપ્યો છે, એમાં આટલું દ્રવ્ય ઘટે છે, તો એ સરકારના પૈસા કહેવાય, અને તારે એ રાજ દરબારમાં જમા કરવા દેવા જોઈએ, તો એ તારે પૈસા ભરી દેવા જોઈએ. ત્યારે વિઠ્ઠલદાસ નારાયણદાસને કહે છે કે અત્યારના તો મારી પાસે એ પૈસા નથી. હવે તમે મને બીજા પરગણામાં જ્યારે મોકલશો
ત્યારે હું એ પૈસા તમને ભરી દઈશ, હમણાં મારી પાસે નથી. તો આટલી ભૂલ, મળતો રાજાનું દ્રવ્ય હતું, નારાયણદાસ દિવાન હતા, એટલે આટલી ભૂલમાં નારાયણદાસે વિઠ્ઠલદાસને કેદ કરી દીધા. આ બધી ભગવદ્ લીલા કેવી છે આપણે નહીં સમજાય, પણ નારાયણદાસે વિઠ્ઠલદાસને બંદીખાનામાં નાખી દીધા. કારણ કે રાજાનો ગુનો તો કર્યો હતો, અને આપણે સત્યાજીના પ્રસંગમાં પણ જોયું હતું કે જે રાજાનું કરજ ચૂકવતા નહોતા એને રાજા બંદીખાનામાં નાખતો હતો. તો અહીંયા વિઠ્ઠલદાસને પણ બંદીખાનાની અંદર મૂકી દીધા. હવે બંદીખાનામાં નાખીને સજા થતી, અને એ સજાના અવાજથી જ પેલા બંદીઓ બધા બૂમો પાડતા હતા, અને સત્યાજી સાંભળેલું હતું કે આ બધા કેનો શોર કરે છે. એવું જ અહીંયા પણ થયું કે દર ત્રીજો દિવસ થાય એટલે જેલની અંદર માણસો આવે અને 100 કોરડા ચાબુકો, 100 કોરડા એ નારાયણદાસને કહેવાથી વિઠ્ઠલદાસને દર ત્રીજા દિવસે જેલમાંથી બહાર કાઢીને 100 કોરડા નારાયણદાસ વિઠ્ઠલદાસને મરાવતા હતા. દર ત્રીજે દિવસે માણસ આવે, વિઠ્ઠલદાસને બહાર કાઢીને 100 કોરડા મારે, અને આ નારાયણદાસ જ આ કામ કરાવતા હતા. તો આવી રીતના માર ખાઈને વિઠ્ઠલદાસનું જે શરીર હતું એ સડી ગયું. પણ આટલી વિકટ પરિસ્થિતિમાં પણ ભગવદ સંબંધ નારાયણદાસને વિઠ્ઠલદાસ બતાવતા નથી. ત્રિદુઃખ સહનમ ધૈર્યમાં. આટલી જ વસ્તુ આપણે જોઈએ કે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરી શકે. તો વિઠ્ઠલદાસે આ સ્વીકારી જ લીધું કે આ પ્રભુની જ ઈચ્છા આવી છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, ત્રણેય પ્રકારના દુઃખો સહન કરો. તો આ આખું વિવેક દેરાસરનું સ્વરૂપ પચાવી દીધેલું હતું વિઠ્ઠલદાસે. તો આટલી બધી તકલીફ હોવા છતાં એ ભગવદ સંબંધ નારાયણદાસને બતાવતા નથી કે હું પણ વૈષ્ણવ છું, ગુસાઈજીનો સેવક છું. આ સંબંધ તો એ બતાવતા જ નથી. હરિરાયચરણનો ભાવ પ્રકાશ કરે છે કે શા માટે વિઠ્ઠલદાસ આવું કર્યું, શા માટે ન કર્યું. તો જો વૈષ્ણવતા બતાવે અને પોતાનું કાર્ય કરે તો જે વૈષ્ણવ ધર્મ ભગવત ધર્મ એ જતો રહે. જો બતાવી દે તો ભગવત ધર્મ પછી જતો રહે. એટલે પોતાની વૈષ્ણવતા આટલી વિકટ પરિસ્થિતિમાં પણ દેહ આખો સડી ગયો માર ખાઈને, છતાં પણ વિઠ્ઠલદાસ પોતાનો ધર્મ, પોતાની વૈષ્ણવતા નારાયણદાસ પાસે પ્રગટ કરતા નથી. આ રીતે તો પરિસ્થિતિ એવી આવી કે વિઠ્ઠલદાસ બેહાલ થઈ ગયા, બેહોશ થઈ ગયા. એટલે નારાયણદાસે એમને છોડી દીધા. વિઠ્ઠલદાસનું શરીર આ છોડી દીધું, એમને છોડી દીધા. એટલે થોડાક સમય પછી એમનું શરીર સારું તો થયું, અને નારાયણદાસે જે માર મરાવતા હતા એ પણ છોડી દીધું. અને માર મરાવવાનો તો બંધ કર્યો, પણ બંદીખાનામાં તો વિઠ્ઠલદાસને રાખી જ મૂક્યા. કેટલાક દિવસ થયા છે, આપણે જોયું કે ગુસાઈજી અવારનવાર નારાયણદાસના ત્યાં પધારતા હતા. નારાયણદાસ પણ વિનંતી પત્ર લખીને ગુસાઈજીને પધારવાની વિનંતી કરતા હતા. જગન્નાથ જતા પણ ગુસાઈજી મહારાજ પધારતા હતા. બધા પ્રસંગો આપણે આગળ જોયા છે. તો આવા કોઈક એક સમયે ગુસાઈજી જગન્નાથજીમાં પધાર્યા. જગન્નાથજી પધારતા હતા. વધૈયાએ આવીને નારાયણદાસને વધાઈ આપી, ખબર આપી કે ગુસાઈજી તો હવે આપના કરતાં બહુ નજીકમાં આવી પહોંચ્યા છે.
નારાયણદાસ પ્રસન્ન થયા અને ગુસાઈજીની સન્મુખ ગયા. ત્યારે વિઠ્ઠલદાસ નારાયણદાસે કહી કે ભાઈ તમે ગુસાઈજીના દર્શન કરવા જાઓ છો. આ જ્યારે ખબર પડી વિઠ્ઠલદાસને કે નારાયણદાસ ગુસાઈજીના દર્શન કરવા જાય છે, એ જાણીને હવે વિઠ્ઠલદાસ નારાયણદાસને પૂછે છે કે તમે ગુસાઈજીના દર્શન કરવા જાઓ છો, તો જો તમે મને આજ્ઞા કરો તો હું પણ તમારી સાથે ગુસાઈજીના દર્શન માટે ચાલું. ત્યારે નારાયણદાસ વિઠ્ઠલદાસ ઉપર થોડા ખીજ્યા પણ ખરા કે ફૂટકાર છે તને કે તે મને અત્યાર સુધી જણાવ્યું નહીં કે તું ગુસાઈજીનો સેવક છે, એમ ફિટકાર વરસાયો નારાયણદાસે કે આટલો સમય આટલું બધું થયું અને તું ગુસાઈજીનો સેવક છે એ તો મને હજી સુધી જણાવ્યું નહીં. ત્યારે વિઠ્ઠલદાસ નારાયણદાસને ખૂબ સુંદર જવાબ આપે છે કે નારાયણદાસ, હું તો તારી ચાકરી કરવા માટે આવ્યો છું, પણ તારા હાથે મારી વૈષ્ણવતા વેચવા નથી આવ્યો. હું તો તારે ત્યાં એક ચાકર બનીને આવ્યો છું. હું મારી વૈષ્ણવતાને વેચવા તારી પાસે નથી આવ્યો. આટલું જાણ્યું એ સાથે જ નારાયણદાસે વિઠ્ઠલદાસને કેદખાનામાંથી છોડી દીધો. વિઠ્ઠલદાસ કેદખાનામાંથી છૂટ્યા, વસ્ત્રો પહેર્યા અને નારાયણદાસની સાથે જ ગુસાઈજીની સન્મુખ થયા. ત્યાં જઈને વિઠ્ઠલદાસ ગુસાઈજીને દંડવત કરે છે. ગુસાઈજીએ હસીને વિઠ્ઠલદાસને પૂછ્યું પણ ખરું કે તું અહીંયા ક્યારથી આવ્યો છે? ત્યારે વિઠ્ઠલદાસે ગુસાઈજી આગળ વિનંતી કરી કે જોરાજ, થોડા દિવસથી હું નારાયણદાસની પાસે રહું છું. ત્યારે ગુસાઈજીએ ફરી વિઠ્ઠલદાસને કહ્યું કે વિઠ્ઠલદાસ, અમને તો તારી ખબર બહુ દિવસથી મળી જ નથી કે તું શું કરે છે, એ અમે તો કંઈ જાણતા જ નહોતા. બહુ દિવસ થઈ ગયા, તું શું કરે છે અમને સમાચાર મળતા નહોતા. એટલે આટલા વાક્ય ઉપરથી એમ લાગે કે આપણા ગુરુદેવ પણ અવારનવાર આપણી સુધી કેવી લેતા હોય છે. ગુસાઈજીએ પણ આ વિઠ્ઠલદાસની આવી સુધી કરી કે બહુ દિવસથી તારા ખબર તો મળતા જ નહોતા. ગુસાઈજીની આગળ નારાયણદાસ હતા અને વિઠ્ઠલદાસ, આ બંને પ્રભુ ચરણોની નજીક જ બેઠા હતા. એટલે હવે જ્યારે ગુસાઈજીએ વિઠ્ઠલદાસને એમના ખબર વિશે કહ્યું ને આટલી બધી સુધી લે છે વાત નારાયણદાસે જાણી, એટલે નારાયણદાસનું મોઢું સુકાઈ ગયું. હવે નારાયણદાસનું મોઢું પડી ગયું. ગુસાઈજી આપ જાતે જ રસોઈ કરી ઠાકોરજીને ભોગ સમર્પ્યો અને વિઠ્ઠલદાસ ગુસાઈજી પૂછે છે કે વિઠ્ઠલદાસ, આગળ તો તું બહુ સરસ રીતે રહેતો હતો, કારણ કે દ્રવ્ય પણ બહુ હતું અને હૃદયમાં જે ભાવ વિવેક ધૈર્યનો હતો, છકેલા રહેતા હતા. તો પહેલાં તો તું બહુ સરસ રીતે રહેતો હતો અને હવે તો તું એકદમ સુકાઈ ગયો છે. તો એનું કારણ શું? તું કેમ સુકાઈ ગયો છે? એવું ગુસાઈજીની કેટલી કૃપા છે, હા, કે તું સુકી કેમ ગયો છે? ત્યારે વિઠ્ઠલદાસ ગુસાઈજીને વિનંતી કરે છે કે જોરાજ, અહીંયા પાસાની ચાકરી કરતો હતો, એણે મને આ બંદીખાનામાં મૂકી દીધો છે, એટલે મારા શરીરની વ્યવસ્થા એ આવી થઈ ગઈ છે. ત્યારે ગુસાઈજી વિઠ્ઠલદાસને કહે છે કે વિઠ્ઠલદાસ, આ વાત તે નારાયણદાસને કેમ ન કરી? તું મારો સેવક છે એવી વાત તે નારાયણદાસને કેમ ન કરી? વિઠ્ઠલદાસ ગુસાઈજીને વિનંતી કરે છે કે જો રાજ, ચાકરી કરી, ચાકરી ચોક્કસ કરી, પણ આ માળા એ મારાથી વેચાય કઈ રીતે? ચાકરી તો મેં કરી, પણ આ મારી માળા
એ મારાથી વેચાય કઈ રીતે? આ તો દેહનો ભોગ છે, દેહનો દંડ છે, એ તો ભોગવવો જ પડે. વિવેક ધૈર્યાશ્રયથી દુઃખ સહનમ ધૈર્યમ. આ તો દેહનો દંડ છે, એ તો ભોગવવો જ પડે, ભોગવવો જ જોઈએ. પણ આપણો ધર્મ એ બીજા કોઈને કઈ રીતે કહેવાય કે મારો આ ધર્મ છે? દેહના જે દંડ છે એ તો ભોગવવા જ પડે. અને એમાં કયો ધર્મ છે એ બીજાને કઈ રીતે કહેવાય કે મારો આ ધર્મ છે? એટલે વિઠ્ઠલદાસના આવા દ્રઢતાના વચન સાંભળીને શ્રી ગુસાઈજી વિઠ્ઠલદાસને કહે છે કે વિઠ્ઠલદાસ, તું તો ધન્ય છે, ધન્ય છે. આવી ધન્યતાના શબ્દો જ્યારે ગુસાઈજીએ કહ્યા વિઠ્ઠલદાસને, એટલે નારાયણદાસનું મોઢું હવે ફીક્કું પડી ગયું. ધોળો પૂણી જેવો ચહેરો નારાયણદાસનો થઈ ગયો. પછી તો પ્રભુ ગુસાઈજી મહારાજ ભોગ ચલાવવા ગયા. વિઠ્ઠલદાસને કહ્યું કે વિઠ્ઠલદાસ, આજે તું પ્રસાદ અહીંયા જ લેજે. વિઠ્ઠલદાસ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મારું શરીર સારું નથી, એટલે મેં સ્નાન નથી કર્યું. કારણ કે સીધા કપડાં પહેરીને જ આવેલા હતા, કેદમાંથી છૂટ્યા એવા કપડાં પહેર્યા હતા, સ્નાન તો કર્યું નહોતું. કારણ કે આટલા બધા સોળ ઉઠેલા હતા દેહ ઉપર. એટલે કીધું મારું શરીર સારું નથી મહારાજ, એટલે મેં સ્નાન નથી કર્યું. એટલે ગુસાઈજી વિઠ્ઠલદાસને આજ્ઞા કરે છે કે તું અહીંયા સ્નાન કરી લે, તું સ્નાન અહીંયા જ કરી લે. અને ખવાસને કહી દીધું કે વિઠ્ઠલદાસને સ્નાન તમે કરાવો. એટલે ગુસાઈજીની આજ્ઞા તો માનવી જ પડે. એટલે વિઠ્ઠલદાસ સ્નાન માટે તૈયાર થયા. એટલે જે વસ્ત્ર પહેર્યા હતા એ ઉતાર્યા. એટલે એ વસ્ત્ર ઉતાર્યા અને શરીર જોયું નારાયણદાસે, એટલે નારાયણદાસ હવે કાંપી ઉઠ્યા. વિઠ્ઠલદાસના શરીર ઉપરના કોરડા જોઈને, સોળ જોઈને નારાયણદાસ હવે કાંપ્યા. અને વિઠ્ઠલદાસને ખવાસે સ્નાન કરાયું. સ્નાન કરીને વિઠ્ઠલદાસ બેઠા હતા. ગુસાઈજી પાતળ ધરવા માટે અહીંયા પધાર્યા. વિઠ્ઠલદાસને જોયા અને વિઠ્ઠલદાસનો દેહ જોઈને ગુસાઈજી કાંપી ઉઠ્યા. અને ગુસાઈજી વિઠ્ઠલદાસને પૂછે છે કે વિઠ્ઠલદાસ, આ શરીરને શું થયું? કેમ તારું શરીર આવું થયું? વિઠ્ઠલદાસની આંખોમાં એ વખતે જળહળી આવી ગયા, નેત્ર ભરાઈ ગયા છે. હા, ત્યારે વિઠ્ઠલદાસ પ્રભુને વિનંતી કરે છે કે મહારાજ, આ મારા દેહ ઉપર મને માર પડ્યો છે. ગુસાઈજી કહે છે કે આવો માર તને કોણે માર્યો? વિઠ્ઠલદાસ બોલતા નથી, નારાયણદાસની સામે જુએ છે. ત્યારે ગુસાઈજી નારાયણદાસને પૂછે છે કે નારાયણદાસ, તે આવી રીતે વૈષ્ણવને માર્યો કેમ? આવી રીતે વૈષ્ણવને તે માર્યો કેમ? નારાયણદાસ પાસે તો બીજો કોઈ જવાબ નહોતો. નારાયણદાસ ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મેં એ વૈષ્ણવ છે એ જાણ્યું નહોતું. કારણ કે કંઈક જવાબ તો આપવો પડે ને. એ વૈષ્ણવ છે મેં જાણ્યું નહોતું. એટલે ગુસાઈજી નારાયણદાસને ફરી પૂછે છે કે તે એને વૈષ્ણવ ભલે નહોતો જાણ્યો, પણ તેને જીવતો જાણ્યો તો ને. તેને એક મનુષ્ય છે, એક માણસ છે, એવું તો તેને જાણ્યું હતું ને. ભલે વૈષ્ણવ છે તને ખબર નહોતી, પણ એ એક માણસ છે એ તો તે જોયું હતું ને, એ તો તે જાણ્યું હતું ને. તો તું તો વૈષ્ણવ છે. નારાયણદાસને કહે છે કે તું તો વૈષ્ણવ છે, અને વૈષ્ણવ થઈને આટલી નિર્દયતા એ તો વૈષ્ણવમાં હોવી જ ના જોઈએ. વૈષ્ણવે તો જીવ માત્ર ઉપર દયા કરવી જોઈએ. વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે વૈષ્ણવ તરીકે એક તો તારે આવું નિર્દય ન થવું જોઈએ, અને બીજું વૈષ્ણવ તરીકે જીવ માત્ર ઉપર તારે દયા રાખવી જોઈએ. એટલે નારાયણદાસ હવે ગુસાઈજીને વિનંતી કરે છે કે રાજ, મારાથી મોટો અપરાધ થઈ ગયો છે.
નારાયણદાસ વિઠ્ઠલદાસને બહુ જ આગ્રહ પણ કરે છે. અને આટલો બધો આગ્રહ કર્યો હોવા છતાં હવે વિઠ્ઠલદાસ નારાયણદાસની પાસે રહેતા નથી. ગુસાઈજી તો ત્યાંથી વિજય કરે છે. એ સાથે જ ગુસાઈજીએ જેવો વિજય કર્યો એ સાથે જ વિઠ્ઠલદાસ પણ નારાયણદાસનો દેશ છોડીને નીકળી જાય છે. પછી નારાયણદાસ પાસે એ રહેતા નથી. એટલે ગુસાઈજીની સાથે સાથે વિઠ્ઠલદાસ પણ એ ગામની બહાર નીકળી ગયા. અને પછી ફરી એ ગામે વિઠ્ઠલદાસ પાછા ફર્યા નથી, ગૌડ દેશમાં પાછા ફર્યા નથી. એનો ભાવપ્રકાશ શરીરાય ચરણો કરે છે. એનું કારણ શા માટે? તો હવે નારાયણદાસ જાણી ગયા કે વિઠ્ઠલદાસ એ વૈષ્ણવ છે અને વૈષ્ણવતા બતાવીને ચાકરી કરવામાં જરા પણ વિઠ્ઠલદાસ રાજી નથી. એટલે ત્યાં એ રહ્યાની ધર્મને વેચવો નથી, કંઠી વેચાયની. આ બધા જે ઉદ્ગારો છે વિઠ્ઠલદાસને આપણે જોયા. તો આ રીતે વિઠ્ઠલદાસ એ ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા, જેમણે ગુસાઈજીએ સમજાવેલા વિવેક ધૈર્ય શ્રયથી ભગવત ધર્મ જીવનમાં ઉતારી દીધો હતો. એમાં એવા મસ્ત રહેતા હતા કે આખો આ પ્રસંગ જો એમાં વિવેક પણ રાખ્યો, ધૈર્ય પણ રાખ્યું. આશ્રય જે ગુસાઈજીનો હતો એમને છોડ્યો નથી. એમને ફરીથી આ નારાયણદાસને ત્યાં વાસાને ત્યાં નોકરી કરી નથી. પ્રભુનો આશ્રય એમને છોડ્યો નથી કે આ જગ્યા હું છોડીશ તો પણ પ્રભુ તો મારો ખ્યાલ કરવાના જ છે ને. આશ્રય પ્રભુનો છે. મારી કોઈ પણ રીતે મારું જીવન તો નિર્વાહ થવાનું છે. એના દ્રઢ આશ્રય એમને છોડ્યો નથી. તો આવા વિઠ્ઠલદાસ ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય છે. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? આમ આજે આ છઠ્ઠી વાર્તા નારાયણદાસના ત્યાં જે ચાકરી કરવા આવેલા વિઠ્ઠલદાસની એ આપણે જોઈ. આમ મેઘનજીના જે અલૌકિક 3 સત્વ રજ તમ ભાવ છે, એ 3 ભાવ ધારણ કરનારા જે વૈષ્ણવની વાર્તા છે એનો સત્સંગ પણ આજે અહીંયા શ્રી કૃષ્ણજીની કૃપાથી અને આ મુરારીદાસ, નારાયણદાસ અને વિઠ્ઠલદાસ એ વૈષ્ણવોના આશીર્વાદથી આપણો આ સત્સંગ આજે અહીંયા સંપન્ન થયો. અને આજે શિક્ષાપત્રનું જે અધ્યયન કરવાનું છે આપણે, એમાં અત્યારના શિક્ષાપત્રમાં આપણું 3જું શિક્ષાપત્ર ચાલી રહ્યું છે. એમાં આજે 6ઠ્ઠો શ્લોક આપણે હરિરાય ચરણોના અનુગ્રહથી જોઈશું. 6ઠ્ઠો શ્લોક આ પ્રમાણે છે: ભરતસ્યાપી દુસંગે જાતા હરિણ જાતિતા કેવલમ કલિદોષાભિભૂતા અપી જના સ્વતઃ. આગલા 5મા શ્લોકમાં જોયું હતું કે દુસ્સંગથી બચવાનું એક સાધન એ સત્સંગ છે. દુસ્સંગથી હંમેશા ડરતા રહેવું અને દુસ્સંગ આવશે પછી સત્સંગ કરવું એવી ભાવના પણ ન રાખવી. એટલે સત્સંગ હંમેશા કરવો. એટલે દુસ્સંગથી બચવાનું એક સાધન આગલા શ્લોકમાં સત્સંગ બતાવ્યું. હવે બીજું જે સાધન બતાવશે તેનો વિચાર આપણે 7મા શ્લોકમાં શ્રી હરિરાય ચરણો બતાવશે. એ આપણે 7મા શ્લોકમાં જોઈશું. પણ આ જે દુસ્સંગનું જે ઘર છે, દુસ્સંગ ક્યાંથી આવે છે, એ અહીંયા આ શ્લોકમાં આપણે ચોક્કસ ગોપીશજી સમજાવે એમ સમજવાનો પ્રયત્ન કરીશું. પરમ ભગવદ્ય રમેશભાઈ જે રીતનું સમજાવતા હોય તે પણ જોવાનો પ્રયત્ન કરીશું. તો દુસ્સંગ છે એ દુસ્સંગથી જ જડ ભરતને પણ હરિણી જાતિમાં જન્મવું પડ્યું. સ્વાભાવિક રીતે લોકો કેવલ કલીના દોષથી જ જીતાયેલા છે. અર્થાત કલીએ જીવ માત્રને જીતી લીધો છે.
એટલે કલીના જે કંઈ દોષો છે એ બધા જ દોષો જીવ માત્રમાં આવી ગયા છે. વ્યાસ મહર્ષિજીએ પણ પોતાના આશ્રમમાં સરસ્વતીના તટે સમાધિમાં આ કલી આવી રહ્યો છે એના દોષોનું દર્શન કરીને એની અસર જે મનુષ્ય જીવન ઉપર છે, કાલ ઉપર છે, એ શ્રીમદ ભાગવતમાં આપણે જોયું જ છે કે એક તો આયુષ્ય ઓછું છે, અલ્પમતી છે, નિરોગી એ લોકો રહી શકતા નથી, રોગવાળા છે, સમજ ઓછી છે, આ બધું જ આપણે જોયું છે. આયુષ્ય પણ ઓછું છે. આ બધું આ શ્રીમદ ભાગવતમાં છે. એટલે આ કલીના જે દોષો છે એ કલીના દોષોએ જીવ માત્ર ઉપર વિજય કરી લીધો છે. એટલે ટૂંકમાં અહીંયા એ કહેવા માગે છે કે કોઈ પણ જીવ અત્યારના કલિકાલ નિર્મિત જે દોષો છે એનાથી બચેલો નથી. એટલે એ બધા જીવોના સંસર્ગમાં આવવાથી આપણામાં દોષો આવી જાય છે અને દોષો દુસ્સંગને લઈને આવે છે. એટલે દુસ્સંગને મનમાં એક કાળ જેવો જાણવો. આપણને જે વસ્તુ બિલકુલ ન ગમતી હોય, નફરત હોય, આપણે લાગે આ કાળ આવ્યો આપણી પાસે, એવી રીતે દુસ્સંગને પણ કાળ જેવો જાણવો. એટલે એને આપણી પાસે ફરકવા જ દેવો ન જોઈએ. કારણ કે જેવો દુસ્સંગ આવ્યો ને એવા ભગવાન આપણાથી દૂર જતા રહે છે. જે ભગવાનને ભૂલાવે એનું નામ જ દુસ્સંગ. આ સીધી સરળ વ્યાખ્યા દયારામભાઈએ ભક્તિ પોષણમાં કરી છે કે જે ભગવાન ભૂલાવે એનું નામ દુસ્સંગ અને જે ભગવાનનું સ્મરણ કરાવે એનું નામ સત્સંગ. તો આ દુસ્સંગ જેવો આવે એટલે ભગવાનને ત્યાં બિરાજવું ગમતું નથી, ભગવાન ત્યાંથી પધારી જાય છે. એટલે જ આચાર્ય ચરણોએ એક સિદ્ધાંત આપ્યો સંન્યાસ નિર્ણય ગ્રંથમાં કે વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા હરે હે. એટલે હરિનો આવેશ એ હૃદયમાં અંતઃકરણમાં ત્યાં જ સુધી રહે કે જ્યાં સુધી વિષયો પ્રવેશતા નથી. દરેક ઇન્દ્રિયોને લગતા વિષયોના ભોગ એ જ્યાં સુધી અંતઃકરણમાં પ્રવેશતા નથી ત્યાં સુધી એ અંતઃકરણ શુદ્ધ છે. અને શુદ્ધ અંતઃકરણ પ્રભુને બિરાજવાનું સ્થાન છે. પણ એક વખત વિષયો એ જો અંતઃકરણમાં પ્રવેશી ગયા, આમે એક મ્યાનમાં બે તલવાર રહેતી નથી હોતી. એટલે અંતઃકરણમાં ક્યાં તો પ્રભુ બિરાજે, ક્યાં અંતઃકરણમાં દુસ્સંગ બિરાજે. એટલે જેવા વિષયો જે દુસ્સંગને લઈ આવે છે એ જેવા પ્રવેશ એટલે ભગવાન ત્યાં બિરાજતા નથી. એટલે ભગવાનનો આવેશ, ભગવાનની સ્થિતિ એક વખત જો અંતઃકરણ વિષયોથી આક્રાંત થઈ ગયું, વિષયો જો ચડી બેઠા, તો પછી ભગવાનનો ત્યાં આવેશ કે પ્રવેશ રહેતો નથી. આવું મહાપ્રભુજીએ આપણને સંન્યાસ નિર્ણયમાં સમજાયું છે. એટલે દુસ્સંગના દોષથી દેહ એ મહા વિષ ઝેરથી આક્રાંત થઈ જાય છે. યમુનાજીના પદમાં પણ એ જ માગ્યું છે કે આ બધા સંબંધો છે એ વિષ જેવા છે. વિષયો બધા વિષ જેવા છે. એનો એ સંગ એ મહારાણીમાં આપ મને જરા પણ કરાવતા નહીં, એવું અષ્ટસખાઓએ માગ્યું છે મહારાણીમાં પાસે. એટલે આ બધા જે વિષ છે દુસ્સંગના દોષથી દેહ મહાવિષવાળો થઈ જાય છે. એટલે એવા દેહમાં ભગવાન સર્વથા આવેશ કરતા નથી. એટલે દુસ્સંગનો દોષ એ મહાબાધક છે. એટલે અહીંયા દોષથી બચવું, દુસ્સંગ માટેનું બીજું ઘર એ આ દોષ, સત્સંગ, લોકોનો સંસર્ગ છે એ આ બીજું ઘર દુસ્સંગ માટેનું છે. એટલે આ જગતમાં ભૂત પ્રાણી માત્ર જન્મથી જ દોષથી ભરેલા છે, જે હમણાં આપણે જોયું. કારણ કે યુગ પ્રભાવ છે. એટલે આ કલિકાલ મહાકઠિન છે. પ્રાણી માત્ર, ચાહે પશુ હોય કે ચાહે મનુષ્ય હોય, પણ એ બધા જ દોષથી ભરેલા છે.
આપણા મનનો પણ વિશ્વાસ ન કરવો. કારણ કે કાલ પ્રભાવ એવો છે ને કે વ્યાસજીએ જોયું ને, કણ સમજ્યું છે, બુદ્ધિ જ નથી, અલ્પમતી છે, જડ છે, મંદમતી છે, આ બધું આપણે વ્યાસજીએ જોયું છે. એટલે આપણા મનનો પણ બહુ વિશ્વાસ ન કરવો કે ભાઈ હું તો બહુ સમજું છું. મનથી આપણે માની લઈએ કે હું તો બહુ સમજું છું, મને તો જ્ઞાન વૈરાગ્ય દ્રઢ થયા છે, મારું મન તો મને જ વસશે, એટલે હું ગમે ત્યાં જઈશ, ગમે તે વ્યક્તિ પાસે હું જઈશ, છતાં મને કંઈ વાંધો નહીં આવે, કારણ કે મારું મન છે એ તો બધું જ સમજે છે, જ્ઞાન વૈરાગ છે, એટલે ગમે તેનો હું સંપર્ક કરી લઉં, ભલે ને વૈષ્ણવ ના હોય, અને હું સંપર્ક કરીશ તો મને કંઈ થવાનું નથી. આવું મનમાં સમજવું નહીં. કારણ કે વૈરાગ્ય, વિવેક, ધૈર્ય આ સર્વ એક ક્ષણમાં દુસ્સંગ આવશે ને તો નાશ પામશે. હમણાં જ આપણે આ વિવેક ધૈર્યાશ્રયનો પ્રસંગ જોયો વિઠ્ઠલદાસજીમાં, પણ એમને તો ગુસાઈજીની કૃપા હતી અને હૃદયારૂઢ થયું હતું. પણ આ જે અત્યારના કલિયુગનો પ્રભાવ છે, એ કલિના પ્રભાવથી આપણો વિવેક ધૈર્યાશ્રય પણ સચવાતો નથી. એટલે આપણે મનમાં એમ રાખીએ કે હું બહુ સમજું છું, તો ક્યારે કોના સંસર્ગમાં કલિના દોષ આપણામાં પ્રવેશશે ને આપણા વૈરાગ્ય વિવેક ધૈર્યને આશ્રયને એ મંદ કરશે, એ આપણે જાણતા નથી. એટલે આપણા મન ઇન્દ્રિય દેહને કલિકાલના દોષથી પૂર્ણ સમજીને એમ વિચારવું કે હું સત્સંગના પ્રતાપથી જ બચું છું. જ્યારે દુસ્સંગ પ્રાપ્ત થશે ત્યારે મારો પાત થશે. એટલે આ જે વૈષ્ણવ સંપ્રદાય છે, ભગવત ધર્મ છે, એમાંથી હું પડી જઈશ. અને કારણ કે કલિયુગે સર્વ પ્રાણી માત્રની બુદ્ધિ હરી લીધી છે, એટલે કલિદોષ એ સર્વને લાગ્યા છે. એટલે બહાર નીકળીશું તો બધા સાથે સંપર્કમાં તો આપણે આવવાનું જ છે, જે બધા કલિયુગના દોષથી ભરેલા છે. એટલે તરત જ એ દુસ્સંગ આપણામાં આવી જશે. તો આપણે અન્ય જીવોથી દૂર રહેવું, તો જ આપણો આ ભાવ સમજાઈ જશે. ભરત જેવા ભરત આટલા બધા પરમહંસ દશા એમની હતી, છતાં હરણી એ મૂળ કલિકાલનો એક જીવ જ છે ને, એક જીવ જ છે ને, એમાં પણ પ્રભાવ જે દોષનો આવી ગયો, એક દુસ્સંગ હરિણીનો થઈ ગયો, એમાં એમને 3 જન્મ લેવા પડ્યા છે. તો આ કલિયુગ જે છે એ જીવ માત્રમાં દોષવાળો છે. એટલે કલિયુગના જીવો સાથે પણ બહુ સંપર્ક ન કરવો, નહીં તો આપણો વૈરાગ્ય વિવેક ધૈર્ય બધું છૂટી જાય છે. તો અહીંયા રમેશભાઈ પણ આપણને એ જ વસ્તુ સમજાવે છે કે દુસ્સંગનું ત્રીજું ઘર કયું, તો બધા સાથેનો આપણો વ્યવહાર. એમાં વૈષ્ણવ પણ આવી ગયા અને અવૈષ્ણવ પણ આવી ગયા. તો દુસ્સંગ ક્યાંથી આવે છે? તો આપણા લોક વ્યવહાર સાથે, એ લોક વ્યવહારથી આપણામાં દુસ્સંગ આવે છે. એટલે વૈષ્ણવ સાથેનો આપણો વ્યવહાર એ બહુ અગત્યનો છે. અવૈષ્ણવ સાથે તો આપણે વાતો કરીએ તે તો દુસ્સંગને પ્રેરનારૂપ છે. કારણ કે જે વૈષ્ણવ નથી, જે મહાપ્રભુજીનો સેવક નથી, એમની પાસેથી આપણને જે વાત મળશે એમાં શ્રી વલ્લભના ચરણમાં અનુરાગ થાય એવી વાતો આપણને મળવાની જ નથી. એટલે જે અવૈષ્ણવ છે એ અવૈષ્ણવથી તો બચવું જ જોઈએ. એ બધા તો અવૈષ્ણવો આપણા પાસે જે વલ્લભ માટેનો અનુરાગ છે ને એ પણ ઘટાડશે. પણ સાથે સાથે જે વૈષ્ણવો છે એમની સાથેના વ્યવહારમાં પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ગોવિંદ સ્વામી તો ત્યાં સુધી કહે છે કે વૈષ્ણવો પણ હોય તો એમની સાથે ટોલ ટપ્પા એ બધું ઓછું કરી દેવું જોઈએ. જ્યાં ભગવત ચરણમાં અનુરાગ વધે એવી જ વાર્તાઓ વૈષ્ણવો સાથે પણ કરવી જોઈએ, એવી જ વાર્તાઓ સાંભળવી જોઈએ, એવી જ સ્મરવી જોઈએ. તો વૈષ્ણવો સાથે પણ, એટલે લોકની અંદર પણ, અવૈષ્ણવો સાથે તો કોઈ સવાલ જ નથી, પણ વૈષ્ણવો સાથે પણ એ પ્રકારનો વાતો વ્યવહાર કરવી કે જેથી આપણો ભગવત ભાવ વધે. મહાપુરુષોના વચનામૃતોમાં પણ એ
સાંભળવા અને જોવા મળે છે કે કદાચ સેવામાં પણ એ મહાનુભાવો ભેગા થાય તો વાત કર્યા વગર તો ચાલે નહીં. તો ત્યાં વાતો એ ભગવદ્ ગુણાનુવાદની જ હોય. ક્યાં કંઈક મહાપ્રભુજીના ગ્રંથો વાંચ્યા હોય એના અવગાહની જ વાતો હોયને એ જે સ્વભાવ છે એની તુષ્ટિ આવી રીતે થાય. પણ અન્ય વાતો તો કરવાની જ નહીં. તો આ રીતે જે આપણો વ્યવહાર વૈષ્ણવો અવૈષ્ણવો સાથેનો છે એ દુસ્સનનું ત્રીજું ઘર છે એવું આપણને આ ગોપેશજી પણ સમજાવે છે. રમેશભાઈ પણ પોતાના આ આચમનની અંદર આ વસ્તુ સમજાવે છે. તો આજનો આ સત્સંગ છે એ વિઠ્ઠલદાસ જેવા સેવકો જેમણે વિવેક ધૈર્યાશ્રય ને આજીવન પચાવ્યો છે, પણ જેની કૃપાથી આ આવ્યું છે એવા શ્રી ગુસાઈજી મહારાજ શ્રીમદ પ્રભુ ચરણોના ચરણ કમલમાં આપણને પણ આવો વિવેક ધૈર્યાશ્રય દાનમાં મળે ને આપણે પણ જીવનમાં ઉતારીએ એવી એક નમ્ર વિનંતી સાથે શ્રી ગુસાઈજીને આજનો આ સત્સંગ નિવેદિત કરી આજના સત્સંગને આશ્રયના પદગાન સાથે આપણે વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો સાધન और नहीं આ કલી में जासू होत निवेरो, सुर कहा कहे दुविधवा धड़ो बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મહારાને વર્ષાના ભગવત સ્મરણ અને વંદન. શ્રી વલ્લભાધીશ કી જય.